ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ જીરાની. હવે જીરાની ઉપજ પર આપણે છેલ્લી જે ચર્ચા કરી એને 6 દિવસ થઈ ગયા છે અને વીતેલા 6 દિવસ દરમિયાન વચ્ચે બજારમાં 2 દિવસની રજા રહી હતી. એક રજા રવિવારની અને બીજી સોમવારના દિવસે ગણતંત્ર દિવસ જાન્યુઆરી 26ની જાહેર રજા, એટલે 2 દિવસની રજા ગણીએ આપણે તો લગભગ 3 કે 4 દિવસ બજાર ચાલ્યું અને એ ચાલેલા 3 કે 4 દિવસ દરમિયાન આપણા જીરાના ભાવમાં બહુ મોટો કોઈ ફેરફાર નથી આવ્યો. સામાન્ય રૂપમાં સુધારો આવ્યો. સુધારાની પછી આપણે જોઈએ તો એક ગઈકાલના દિવસમાં સ્થિરતા કે કોઈ ઉપજમાં કોઈ વર્ગમાં થોડો ઘણો સામાન્ય ઘટાડો એટલે કે નરમી હોય, પણ અત્યારને જે જગ્યાએ આપણા જીરાના ભાવો પહોંચ્યા છે એટલે કે આપણા ભાવોની સ્થિતિ અને સપાટી જે કાંઈ છે એ સ્થિતિ અને સપાટી એટલે હવે આવનારા સમયમાં આપણી ઉપજના અંદાજો કેવા રજૂ થાય છે અને કેવી ઉપજ ક્વોલિટીના હિસાબથી મળે છે એના આધારે બજારને હવે નવેસરથી ઘડાવવાનું રહેશે અને બજારમાં નવેસરથી નવા ભાવોની શરૂઆત થશે. પણ એ નવા ભાવો અને નવેસરથી ઘડાતું બજાર એટલે આપણી ઉપજનો એકંદર અંદાજિત જથ્થો, સાથે સાથે આપણી ઉપજની ક્વોલિટી અને વિદેશ વેપારો કે આપણા દેશની જરૂરિયાતોમાં વધારો કે ઘટાડો, આ બંને તરફની શક્યતાઓ અને સંભાવનાઓ એટલે આપણા જીરાની ઉપજના બજાર ભાવના આવનારા સમયના સંકેતો અને આવનારા સમયની શક્યતાઓ. મિત્રો, તો આ દરેક મુદ્દાઓને સાંકળી અને આજે જ્યારે આપણે આપણા જીરાની ઉપજ પર ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજની આપણી આ ચર્ચામાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણી જીરાની ઉપજ પર જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચાની સાથે જોડાયેલા આપણા જીરાની ઉપજના અને બાકીના મુદ્દાઓની ચર્ચા આપણે કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ આપણે એક નજર નાખીએ તો આજે તારીખ છે જાન્યુઆરી 28, 2026 અને વાર છે બુધવાર. હવે બુધવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો જ દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ અને આ એપિસોડ આપની સામે જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે. એટલે આજના બજારની ભાવોની સ્થિતિ કે આવકોની સ્થિતિની ચર્ચા આપણે અહીંયા નથી કરતા. આપણે જે ચર્ચા કરીએ છીએ એ ગઈકાલે મંગળવાર 27 જાન્યુઆરી સુધીમાં બજારમાં થયેલા ફેરફારો અને બજારની બનેલી સપાટી ભાવોની એની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ગઈકાલના આપણા બજાર ભાવ એટલે આપણું જીરું રજાઓ પહેલાના દિવસોમાં જે ભાવથી વેચાયું છેલ્લા દિવસે એટલે કે શનિવારના દિવસે, એમાં અને ગઈકાલના ભાવોમાં ખાસ કોઈ લાંબો ફરક કે તફાવત નથી. સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો આપણું જૂનું જીરું લગભગ 3,500 રૂપિયાથી શરૂ થઈ અને સારામાં સારું બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી 4,550 રૂપિયા સુધી ગઈકાલે માર્કેટિંગ યાર્ડોમાં વેચાય. એની સામે નવા જીરાની જે કાંઈ આવકો થઈ હોય એ નવા જીરાની આવકોના બજાર ભાવ એટલે લગભગ 3,900 રૂપિયાથી આપણે શરૂ થતું ગણીએ નવું જીરું અને 5,100 રૂપિયા, 5,200 રૂપિયા કે બહુ સારી ક્વોલિટી અત્યારના સમય પ્રમાણે સારી જેને ગણવી જોઈએ કે ગણી શકીએ આપણે એવી ક્વોલિટી કોઈ માર્કેટિંગ યાર્ડમાં થોડી ઘણી આવી હોય તો એનો ભાવ મળ્યો 5,500 રૂપિયા સુધીનો વધારેમાં વધારે. એટલે આ પ્રમાણે ભાવોની સ્થિતિ છે. પાછળના દિવસોમાં આપણે રજા પહેલાના દિવસોમાં જોઈએ તો તે દિવસોમાં જે કાંઈ જીરાના ભાવો હતા એ ભાવોમાં ને ગઈકાલના ભાવોમાં ખાસ કોઈ ફરક કે તફાવત નથી. હવે આવનારા સમયમાં શું થઈ શકે આપણા જીરાના ભાવોને લઈને, તો આવનારા સમયમાં જે કાંઈ થઈ શકવાનું હોય એને આપણે નજર સામે લાવીએ એ પહેલા અગત્યનો મુદ્દો એ છે કે અહીંયા સુધી જે બજાર પહોંચ્યું છે એટલે કે 4,500 રૂપિયા સુધી ઊંચામાં ઊંચું આપણું જીરું વેચાય, આ દરજ્જે જે બજાર પહોંચ્યું છે એના પાયામાં જે કારણ છે એ કારણ એટલે વાવેતર વિસ્તારનો ઘટેલો રકબો. આપણું ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાં વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો, ઉપરાંત જે વાવેતર થયું છે એ વાવેતર પણ પાછોતરું વાવેતર વધારે પ્રમાણમાં થયું છે. એટલે પાછોતરું વાવેતર એટલે બહુ ઓછા ઉત્પાદનની
શક્યતાઓનું વાવેતર, એટલે આ કારણોસર ભાવો વધતા વધતા અહીં સુધી પહોંચી ગયા. હવે અહીંથી આગળ વધવા માટે બજારને નવા કારણોની જરૂર પડે. હવે નવા કારણોની બજારને જ્યારે જરૂર પડતી હોય આગળ વધવા માટે, ત્યારે એકંદર બજારની જરૂરિયાત પ્રમાણેના નવા અને સર્વ સ્વીકૃત કારણો જે કાંઈ હોય એ કારણો એટલે એક ઉપજના અંતિમ અંદાજો, બીજું કારણ એટલે આપણી ઉપજના નિકાલના અત્યાર સુધીના જે કાંઈ રસ્તાઓ હોય અને એ દરેકે દરેક રસ્તેથી થતા નિકાલના અત્યાર સુધીના જથ્થાના જે માપ કે પ્રમાણ હોય એમાં વધારો થવાની શક્યતાઓ અને સંભાવનાઓ અથવા તો વધારો થવાની સંપૂર્ણ ખાતરી. આ બીજું મહત્વનું કારણ બજારમાં. ત્રીજું મહત્વનું કારણ એટલે સરકારની નીતિઓ અને સરકારની પોલિસીઓ, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર જે કોઈ ચીજ વસ્તુઓનો થતો હોય એ ચીજ વસ્તુઓના આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારની પોલિસી કેવી છે, સરકારની નીતિઓ કેવી છે અને એના આધારે બજારમાં એક અસર બનતી હોય છે. તો આપણા જીરાને આપણે ઉપજના ધોરણેથી શરૂ કરીએ તો અત્યારે હવે ઘટેલા વાવેતરના આંકડાઓ પછી જે ઉત્પાદનની શક્યતાઓ અને સંભાવનાઓ બજારને દેખાઈ રહી હોય એના કરતા વધારે ઉત્પાદન ઘટે તો અત્યારના ભાવની સપાટીથી આપણા જીરાના ભાવમાં વિશેષ વધારો આપણને જોવા મળે, અન્યથા સામાન્ય રૂપમાં વધારો આપણને જોવા મળે. અને સામાન્ય રૂપમાં વધારો એટલે 200 રૂપિયા, 250 રૂપિયા કે 300 રૂપિયા સુધીનો સુધારો પણ બની શકે. પણ વધારે સુધારો અને આપણી અપેક્ષા પ્રમાણેનો સુધારો મળવા માટે અત્યારે ખેતરોમાં આપણું જે કાંઈ જીરું ઊભું છે એ જીરાની ઉત્પાદકતા ઘટે તો જ વિશેષ પ્રમાણમાં ભાવોમાં સુધારાની શક્યતાઓ અને સંભાવનાઓ બને છે. હવે ઉત્પાદકતા ઘટવાના કારણો ખેડૂત પોતે પણ હોય અને કુદરત પણ હોય છે. હવે કુદરત જે કારણો સાથે જોડાયેલી હોય એ કારણો એટલે વાતાવરણમાં આવતો બદલાવ, અને વાતાવરણમાં નકારાત્મક બદલાવ આવે તો મોટું ઉત્પાદન ઘટે, પણ વાતાવરણમાં સકારાત્મક બદલાવ આવે તો હજી ઘણો બધો પાક, એટલે આપણે આમ ગણીએ તો મોટા ભાગનો પાક હજી ખેતરોમાં છે અને છેલ્લા પડાળે છે, એટલે એને લાભ પણ થઈ શકે છે અને થયેલા લાભ પછી ઉત્પાદનમાં પણ સામાન્ય રૂપમાં વધારો પણ થઈ શકે છે. પણ અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યા એટલે હજી માવઠાઓ વરસાદ અને માવઠાઓ વરસાદ પછી પડનારા ઝાકળ કે છવાઈ જતી ધૂંધની શક્યતાઓના બારણે હજી આપણે ઊભા છીએ, ત્યાંથી બહુ આગા પાછા નથી થયા. પણ એની અસર કેટલી થાય છે આપણા ખેતરો ઉપર એ અસરની રાહ બજાર અત્યારે જોઈ રહ્યું છે કે ખરેખર ખેતરોમાં ઉભેલું જે કાંઈ જીરું છે એ જીરાની ઉત્પાદકતા મોટા પ્રમાણમાં ઘટી જાય એ પ્રમાણે કુદરતનું સ્વરૂપ આગળના દિવસોમાં સક્રિય થાય છે કે કેમ. જો એ પ્રમાણે કુદરતનું સ્વરૂપ સક્રિય થાય તો આપણા અહીં સુધી પહોંચેલા અત્યારના જીરાના ભાવમાં એકંદર ઠીક વધારાની શક્યતાઓ ઝડપથી તૈયાર થવા માંડે છે. પણ એ પ્રમાણે જો બને એટલે કે આપણા ખેતરોમાં ઉભેલા જીરાના નુકસાનના આધારે બજારમાં ભાવ વધે તો એનો લાભ આપણા ખેડૂત સમુદાયમાંથી એ જ ખેડૂતને થાય કે જે ખેડૂતનું જીરું પાકીને ઘર સુધી આવે. દરેક ખેડૂત એટલે કે જીરું વાવી અને એના ઉપર અત્યારે જે પરિશ્રમ કરી રહેલા ખેડૂતો છે આ દરેક ખેડૂતને એનાથી ફાયદો થવાની શક્યતા સંભાવના નથી. કારણ કે જે ખેડૂતને નુકસાન ગયું, મોટા પાયે નુકસાન ગયું, પોતાનું વાવેતર ઘર સુધી ન પહોંચ્યું, એ ખેડૂતને માટે તો જીરાનો ભાવ 6,000 પહોંચે, 7,000 પહોંચે કે પાછળના વર્ષમાં જ્યાં પહોંચ્યો તો ત્યાં સુધી પહોંચે તો પણ એને માટે એ આનંદના સમાચાર નથી બજારના વધતા ભાવોના. એટલે અત્યારે હવે આપણું જીરું જે રાહમાં છે ભાવ વધવા માટેની એ રાહ એટલે આપણું નુકસાન ખેતરમાં કેટલું જાય છે એના આધારે બજારમાં આપણને વધારો કહીએ તો વધારો, સુધારો કહીએ તો સુધારો અને ફાટફાટ તેજી કહીએ તો ફાટફાટ તેજી. પણ એનો આધાર મોટામાં મોટો કાંઈ પણ હોય તો એ છે આપણા ખેતરોમાં ઉભેલું જીરું, એમાં કેટલું નુકસાન થાય છે એના આધારે બજારમાં એના પ્રત્યાઘાત જોવા મળશે આપણને વધતા ભાવોના રૂપમાં. બીજો મુદ્દો, આપણે ત્યાંથી જીરાના નિકાલની પરિસ્થિતિ શું છે? તો વીતેલા આખા વર્ષ દરમિયાન આપણે ત્યાંથી જીરું આપણે જે કાંઈ દુનિયાના બાકીના દેશોને વેચ્યું હોય એ આપણા વેચાણનો વ્યાપાર એટલે
સામાન્ય વેપાર, અને એ સામાન્ય વેપારના દરજ્જે જ અત્યારે પણ વેપારો થઈ રહ્યા છે. નિકાલ કોઈ પણ જગ્યાએ પહોળો કે લાંબો થયો નથી. જે જથ્થો આપણે ત્યાંથી જતો હતો એ જથ્થો અત્યારે જઈ રહ્યો છે, અને આગળના સમયમાં એટલે કે આપણી નવી સિઝનનું જીરું પાકીને આવી જાય પછી પણ આ જથ્થામાં બહુ મોટો વધારો અને વિક્રમજનક વધારો થઈ જાય એવી શક્યતા અને સંભાવના અત્યારે કોઈ નથી, સિવાય કે એકમાત્ર ચાઇના વિતેલા વર્ષોમાં જે પ્રમાણે ખરીદી કરતું હતું એ પ્રમાણે ખરીદી કરવાની ચાઇનાની જરૂરિયાત ઊભી થાય તો આપણા નિકાલનો રસ્તો પહોળો થઈ શકે, આપણો નિકાલ મોટા પાયે થઈ શકે. કારણ કે એક તરફ આખી દુનિયા આપણી પાસેથી જેટલું જીરું ખરીદતી હોય એટલું અગર તો એનાથી પણ થોડું ઘણું વધારે જીરું ચાઇના ખરીદી લઈ જઈ શકે છે, કારણ કે ચાઇના સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે અને તેથી એની જરૂર સૌથી મોટી હોય છે દરેક પદાર્થોમાં. પછી એ ખાદ્ય પદાર્થો હોય તો પણ ભલે કે કોઈ પણ વપરાશિત ચીજ વસ્તુઓ હોય તો પણ ભલે. ત્યાર પછી બીજા ક્રમે બાંગ્લાદેશ આપણું સૌથી મોટું ગ્રાહક હતું પહેલાના સમયમાં, એટલે કે આજથી 2 વર્ષ પાછળ જઈએ તો. પણ આ વર્ષ દરમિયાન બાંગ્લાદેશે પણ આપણી પાસેથી મોટા પ્રમાણમાં માલ નથી ખરીદ્યો. આવનારી સિઝનમાં મોટો માલ આપણી પાસેથી ખરીદે તો એના તરફનો જથ્થો વધે અને આપણો નિકાલ વધે. પણ અત્યારે આ બંને દેશો તરફથી જે કાંઈ વપરાશ અને ખરીદીઓ થઈ રહી હોય એમાં મોટા વધારાની શક્યતા સંભાવના અત્યારના સમયે નથી. આવનારા સમયમાં ફેરફાર બની શકે છે. ત્રીજો મુદ્દો સરકારની નીતિઓ અને સરકારની પોલિસીઓ, આયાત નિકાસને લગતા સરકારના નિર્ણયો, એના પર લાગતી ડ્યુટીઓ કે આપવામાં આવતા પ્રોત્સાહનો. તો જીરું આપણા દેશની અંદરથી દુનિયામાં ક્યાંય પણ બહાર જતું હોય તો જતા જીરા પર અત્યારે સરકારે કોઈ પ્રતિબંધ મૂકેલો નથી. ઉપરાંત જે કાંઈ જીરું આપણે ત્યાંથી બહાર વેચાણ માટે જતું હોય તો એના ઉપર સરકારે કોઈ વધારાનો કરવેરો પણ નાખેલો નથી. એટલે આપણે ત્યાંથી જતા જીરા પર અત્યારે સરકારનું કોઈ દબાણ નથી. આ સરકારનો કોઈ પ્રોત્સાહક યોજના સાથેનો સહયોગ અવશ્ય નથી. નહીં તો જે કાંઈ ચીજ વસ્તુઓ આપણે ત્યાંથી નિકાસ થતી હોય એ નિકાસ થતી ચીજો એટલે વળતરમાં મળી આવતા આપણા દેશના ભંડાર માટેના ડોલર, એટલે ડોલર એકત્રીકરણના કાર્યક્રમ તરફ સરકાર વધારે આગળ વધવા માંગતી હોય અને કોઈ પણ નિકાસી પેદાશો જે કાંઈ હોય આપણી એના ઉપર પ્રોત્સાહન જાહેર કરે, નિકાસ પ્રોત્સાહન, તો આપણા જીરાને લાભ થઈ શકે છે. પણ અત્યારે એવા કોઈ સરકાર તરફથી પણ સંકેતો આપણને નથી મળી રહ્યા. પણ સરકાર કોઈ જગ્યાએ એન્ટરફિયર એટલે કે સરકાર આમાં વચ્ચે ક્યાંય નથી. અત્યારના સમયે આપણા જીરાના વેપારમાં આંતરરાષ્ટ્રીય વેપારો જે કાંઈ થઈ રહ્યા છે એ સંપૂર્ણપણે ફ્રી રૂપમાં થઈ રહ્યા છે. આપણે કોઈ વિશેષ વેરા ચૂકવવાના નથી. એની સામે સરકાર તરફથી આપણને કોઈ પ્રોત્સાહન પણ નથી નિકાસ પ્રોત્સાહનના રૂપમાં. એટલે જીરાના બજારની સ્થિતિને આપણે નિકાલના હિસાબથી જોઈએ કે સરકારની નીતિના હિસાબથી જોઈએ તો બહુ મોટા ફેરફારની શક્યતા નથી. સામે આપણા દેશની વપરાશ અને આપણા દેશની જરૂરિયાત તરફ આપણે એક નજર નાખીએ તો આપણા દેશની વપરાશનો આંકડો એટલે એકંદર 4 લાખ ટનથી લઈ અને 4.5 લાખ કે મહત્તમ 5 લાખ ટન કે એનાથી 5-25 હજાર ટન વધારે જીરું આપણે વાપરીએ તો 5-1 લાખ ટન જીરાની આપણી વપરાશ આપણા દેશની આપણે ગણીએ તો આપણી વપરાશ જે કાંઈ હોય છે એ વપરાશને ભાવ દ્વારા મોટી અસર થતી હોય છે. ભાવો બહુ ઊંચા જતા રહે એટલે કે ખરીદનાર જે કાંઈ આપણો વર્ગ હોય એ વર્ગની ખરીદ શક્તિ કરતા ઊંચા ભાવ કોઈ પણ પેદાશના જતા રહે તો ખરીદ શક્તિના ધોરણે ખરીદીમાં ઘટાડો આવે અને ખરીદીમાં આવતા ઘટાડાની અસર લાંબા ગાળે બજારમાં અવશ્ય પડતી હોય છે. પણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો અત્યારે જીરાના ભાવ જ્યાં છે ત્યાંથી હજી પણ થોડા ઘણા આગળ વધે એટલે કે 20% સુધી ભાવમાં વધારો આવે કે અત્યારના લેવલના હિસાબથી 25% સુધીનો ભાવ વધારો આવે તો પણ બજારમાં જીરું મોંઘું ન ગણાય. એટલે ખરીદનાર વર્ગની ખરીદી ઘટી જાય એવી શક્યતા નથી. એટલે ભાવોમાં આ પ્રમાણેનો સુધારો બને ત્યાં સુધી આપણી વપરાશ પાછી જળવાઈ જ રહેવાની હોય છે. એટલે આપણી વપરાશ જળવાઈ રહેવાની હોય અને એના ધોરણે આપણે વિચારીએ તો આપણી વપરાશના આધારે આપણને ભાવોમાં કોઈ પણ ઘટાડો થઈ જવાની શક્યતા સંભાવના નથી. પણ વધારો થઈ જવા માટે હવે વધેલું કારણ જે કાંઈ છે એ એકમાત્ર કારણ છે અને એ કારણ એટલે આપણા ખેતરોમાં ઉભેલા જીરાના પાકમાં કેટલું નુકસાન થાય છે. વિશેષ નુકસાન જો થશે તો વિશેષ ભાવ વધશે. વધારે નુકસાન જો જીરાને હવે પછી નહીં થાય અને
ઉભેલી આપણી પાક પેદાશ છે એ સારી રીતે આપણા ઘર સુધી આવી જાય તો સામાન્ય રૂપમાં વધારો બને. હવે વિશેષ પ્રમાણમાં વધારો બને, ઠીક વધારો બને એવું એક બીજું પણ કારણ હોય છે ને, એ કારણ હોય છે ક્વોલિટીનું. આ વર્ષે ક્વોલિટી જીરાની કેવી આવે છે? જીરાની ક્વોલિટીમાં બહુ મોટો ફરક પડતો હોય છે. બાકીની ઘણી પેદાશોમાં ક્વોલિટીના હિસાબે જેવો ફરક પડે છે એવો જીરામાં પડતો હોય છે, અને એને આપણે અત્યારે પણ નવા જીરાના રૂપમાં જે ઉપજ આપણી આવી રહી છે એને જોઈ રહ્યા છીએ કે નવું જીરું આપણું અત્યારે 3,900 રૂપિયા વેચાઈ રહ્યું હોય અને જૂનું જીરું 4,500 કે 4,550 માં વેચાઈ રહ્યું છે. સામે નવા જીરામાં 3,900 જીરું વેચાતું હોય, 7,000 રૂપિયા સુધી પણ જીરું વેચાઈ ગયું હોય, તો એનો જે ફરક છે એ ફરક માત્ર ને માત્ર ક્વોલિટીનો છે. એટલે ક્વોલિટીનો ફરક આટલો બધો પડતો હોય છે. આ વર્ષની આપણી ઉપજની ક્વોલિટીનો એકંદર દરજ્જો કેટલો મળે છે આપણને, એ પણ જીરાના ભાવ માટે એક આધારરૂપ ભૂમિકા અવશ્ય ભજવશે. ખૂબ સારી ક્વોલિટી બને, બેસ્ટ ક્વોલિટી બને, સુપર બેસ્ટ કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી આપણે જેને કહીએ છીએ, આ પ્રકારની ક્વોલિટીનો જથ્થો આ વર્ષની ઉપજમાં આપણને થોડો વધારે પ્રમાણમાં મળે તો આંતરરાષ્ટ્રીય બજારમાં જે જગ્યાએ આપણી બેસ્ટ કે સુપર બેસ્ટ ક્વોલિટીની સામે હરીફાઈ કરનારા દેશો, જીરા ઉત્પાદક દેશો જે કોઈ છે, પછી એ સિરિયા, ઈરાક હોય કે ઇજિપ્ત હોય, એમના જીરાની ક્વોલિટી કરતા સારી ક્વોલિટી આપણે ઉત્પન્ન કરી અને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્વોલિટીના હિસાબથી ખૂબ સારા ભાવો મળી શકે છે આપણને. આ વર્ષમાં સ્થાનિક કક્ષાએ આપણું ઉત્પાદન વધારે હોય તો પણ એ જે ભાવો મળવાના હોય એ ભાવો મળવાના હોય ક્વોલિટીના આધારે. એટલે છેલ્લો આધાર ક્વોલિટીનો પણ આ વર્ષે એકંદર આપણે જોઈએ તો નથી ઉપજમાં બહુ વધારો થવાની શક્યતા, એવી જ રીતે નથી બહુ સારામાં સારી બેસ્ટ સુપર બેસ્ટ ક્વોલિટી મળી જવાની વિશેષ સંભાવના. સામાન્ય દરજ્જાની ક્વોલિટી જ જાજી પાકશે એવું અત્યારે વાતાવરણની ચર્ચાઓ પરથી આપણને લાગી રહ્યું છે, અને તેથી અત્યારના સમયે આપણા જીરાના જે ભાવ છે એ ભાવને આપણે સામાન્ય રીતે ઠીક દરજ્જે પહોંચી ગયા પછી થોડા દિવસ માટે, 2-5 દિવસ કે એકાદ અઠવાડિયા માટે આરામ પર જતા પણ જોઈ શકે એવું બની શકે. કારણ કે બજારમાં હવે પછી વધારાની શક્યતા અને જગ્યા એટલે આપણા ખેતરોનું નુકસાન, સાથે ઘટાડો થઈ જાય ભાવોમાં, મોટી તૂટફૂટ થઈ જાય આવી કોઈ શક્યતા નથી. એટલે ચિંતાનું આ મુદ્દાને લઈને કોઈ કારણ નથી મિત્રો. પણ જીરું આપણું જે કાંઈ છે, આપણા જે કોઈ ખેડૂતોનું અત્યારે ખેતરોમાં ઉભેલું જીરું છે, આ ખેડૂત મિત્રો અવશ્ય શક્ય હોય તેટલી વિશેષ કાળજી રાખે પોતાના ખેતરોના પાકની, અને જેટલી વિશેષ કાળજી આપણે રાખશું એટલું આપણને નુકસાન વજનમાં પણ ઓછું જાય, સાથે સાથે ક્વોલિટીમાં પણ ઓછું જાય. એટલે આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણા અત્યારની જીરાની પેદાશ સાથે કામ કરવાનું છે મિત્રો. તો આજના દિવસે જીરા સંબંધિત આપણી સંપૂર્ણ વિગત સાથેની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.